ભરૂચ એલસીબી મારવાડી ટેકરા વિસ્તારમાં મકાન અને વાહનોમાંથી 1.76 લાખનો વિદેશી દારૂ સહિત કુલ 7.41 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા, લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા આપેલ સૂચનાના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાડા સહિતનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરમાં રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન વિદેશી દારૂ લઈ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને છાની રીતે પોતાના મળતિયાઓ દ્વારા વેચાણ કરે છે। આ બાતમીના આધારે પોલીસે દોડી જઈ દરોડા પાડ્યા હતા। પોલીસને સ્થળ પરથી 4 વ્હીલ ગાડી નંબર GJ16 DG 9719 તેમજ નંબર પ્લેટ વિનાની જ્યુપિટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુમાં રૂમમાંથી વિદેશી દારૂની 1211 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1.76 લાખનો દારૂ અને 2 વાહનો સહિત કુલ 7.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કસક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હુક ફાટલો ઠાકોરભાઈ પરમાર તેમજ સરફરાઝ ઉર્ફે શેરુ સમદભાઈ મંસૂરીને ઝડપી પાડ્યો હતો। જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન, હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન અને દર્શન ઉર્ફે હારો પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ। આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ।